નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી। એક ગામ હતું। તે ગામમાં કાજલ નામની છોકરી તેની બહેન રીટા સાથે રહેતી હતી। માં બાપનો પડછાયો માથે ન હોવાથી તે બંને ગામથી દૂર કામ કરતા હતા। એક દિવસ મોડી રાત થઈ ગઈ હતી અને કાજલની બહેન રીટા હજુ ઘરે આવી ન હતી। રાતનો અટલો સમય થવા છતાં બહેન ઘરે ન આવી હોવાથી કાજલ ચિંતા કરવા લાગી। પણ રીટાને કામમાં મોડું થયું હતું અને તેની બસ પણ ચાલી ગઈ હતી। તેથી તેને એક અજાણ માણસ પાસે ઘરે જવાની વિનંતી કરી। પણ સત્યથી અજાણ રીટાને આ ખબર ન હતી કે આ માણસ ભરોસાને લાયક નથી। તે તેની સાથે તેના વાહનમાં બેસી ઘરે જવા નીકળી ગઈ હતી। પણ તે માણસ તેને સુમસાન જગ્યા પર લઈ ગયો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો અને પોતાની સવસ પૂરી કરી તેને ત્યાં જ મારી નાખી અને પોતે ચાલ્યો ગયો। તેને થયું રીટા મરી ગઈ છે, પણ તેનો શ્વાસ હજુ ચાલી રહ્યો હતો। બીજી તરફ કાજલ પરેશાન હતી કે રીટા ઘરે કેમ નથી આવી। તો તે રીટાની શોધ કરવા ગામ બહાર ચાલી ગઈ અને તેને શોધતી એક સુમસાન જગ્યા પાસે આવી ગઈ। જ્યાં રીટા બેભાન અવસ્થામાં પડી હતી। તે પોતાની બહેનને આવી હાલતમાં જોઈ રડવા લાગી। તે તેની પાસે ગઈ અને પૂછ્યું, બહેન, તારી આવી હાલત કોણે કરી? ત્યારે રીટાએ આંખ ખોલી અને તેને તેની બહેનને એ માણસ વિશે કહ્યું, એ માણસ જે આજની દુનિયામાં આપણી બહેન કે દીકરો માટે અસુર છે। તેની બધી વાત કહી અંતે રીટાએ તેની બહેન પાસે એક વિનંતી કરી કે બહેન, મારો બદલો તું લેજે અને આ અસુરને મારી દેજે। આટલું કહી રીટા આ દુનિયામાંથી ચાલી ગઈ। રીટાની મોત પર કાજલ ખૂબ રડી, પણ તેને મનમાં નિશ્ચય કરી લીધો, આ અસુરથી તેની બહેનનો બદલો જરૂર લેશે અને પછી તે તેની બહેનનો બદલો લેવા આ અસુરની શોધમાં નીકળી પડી। સાંજનો સમય હતો। અસુર હજુ બીજા શિકારમાં બેઠો હતો। કાજલને જોઈ ફરી તેની ખરાબ હરકતો જાગી ગઈ। કાજલ પણ તેને જ શોધતી હતી। તે અસુર ફરી કાજલ સાથે મનમાની કરવા લાગ્યો, પણ કાજલ એક અલગ સ્વરૂપમાં હતી। તેને આકાશ તરફ જોયું અને કહ્યું, હે માં દુર્ગા, જો આવા અસુર ધરતી પર હશે તો બહેન દીકરો કેમ સુરક્ષિત રહેશે? તમે મને શક્તિ આપો। આ રાક્ષસનો અંત કરવાની એટલામાં જ આકાશમાંથી એક શક્તિ આવે છે અને કાજલમાં દુર્ગાનું રૂપ ધારણ કરે છે। તે રાક્ષસના પેટ પર જોરથી ધક્કો મારે છે અને રાક્ષસ જમીન પર પડી જાય છે। તે તેના એક એક કાંડ તેને યાદ કરાવે છે। આજે કાજલ ખૂબ ગુસ્સામાં હતી। બીજું, માં દુર્ગાએ તેને આ અસુરનો નાશ કરવાની શક્તિ આપી હતી। અંતે કાજલ ત્યાં રાખેલા એક ચાકુથી તેને આંખો ચીરી નાખે છે અને તે અસુર ત્યાં જ નાશ પામે છે। ત્યારે આકાશમાંથી અવાજ આવે છે કે, બહેન, હવે મારી આત્માને શાંતિ મળી। તો મિત્રો, કહેવાય છે ને કે નારી તો નારાયણી। તો મિત્રો, આ નાની કહાનીમાં મારો કહેવાનો હેતુ માત્ર એટલો છે કે જો આવા અસુર ધરતી પર જન્મ લેતા રહેશે તો તેનો અંત કરવામાં દુર્ગા જરૂરથી આવશે। બુરાઈનો જરૂરથી થશે। આના પરથી કહેવાય છે કે સ્ત્રી દેવીનું રૂપ છે। હંમેશા સ્ત્રીની ઇજ્જત કરો। જેવી રીતે તમારી માં બહેનની ઇજ્જત કરો છો, તેમ બીજાની દીકરીઓની પણ ઇજ્જત કરો। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો। ધન્યવાદ।